તો અ વેરી ગુડ મોર્નિંગ. અને આજે મારા મોર્નિંગની શરૂઆત થઈ હતી બટેકા પૌવા અને સ્ટ્રોબેરી વાળા દહીંની સાથે. અને આ ચણાનો લોટ, મેથી, રતાળુ, પાપડી, લીલવા, બટેકા આ બધું જોઈને તમને આઈડિયા આવી ગયો હશે કે આજે હું શું બનાવવાની છું. પછી મેં મેથીની ગોળી બનાવી નાખી, બટેકા તળી નાખ્યા, બીજા બધા શાકભાજી તળી નાખ્યા અને મસાલો પણ બનાવી નાખ્યો. અને પછી મૌલિક જતા હતા મેચ રમવા માટે. મને કે ચાલ તારે આવું છે. મેં કીધું ચાલો હું આવું, ઘરે હું બેસીને શું કરીશ, અને બીજું બધું કામ હું આવીને કરી નાખીશ. અને આ લોન પર ચાલતા ચાલતા મને એક જોક્સ યાદ આવ્યો. પપ્પાએ કીધું છે લોન પર ચાલવાનું, પણ લોન પર નહીં ચાલવાનું. અને ચાલતા ચાલતા અહીંયા હું દરિયા કિનારે પહોંચી ગઈ. અને આ દરિયા કિનારા પર તમે ખાવાનું પણ ભૂલી જાવ એવો આ દરિયા કિનારો છે. અને બહુ મસ્ત વાતાવરણ હતું અને સૂર્યપ્રકાશ હતો, તો ફોટા પાડવાનું કેમ બચી જાય. રિટર્નમાં અમે લોકો વહી ગયા હતા ફ્રૂટ્સ લેવા માટે. અને અહીંયા મેં એક મસ્ત મજાની વસ્તુ જોઈ, એ છે પિંક કલરનું કોકોનટ, જેમાં સ્ટ્રો અટેચ છે અને ઉપર એક સ્ટેન્ડ છે જેને રાઉન્ડ ફેરવવાથી કોકોનટ ખુલી જાય. સો કોસ્મેટિક્સ નેલ કેર ઉપર આવી ગયા છે મેડમ. હવે અહીંયાથી કાઢવા બહુ મુશ્કેલ છે. શું નાખવાનું છે? જો આ જાનકીએ મસ્ત ઊંધિયું બનાવી દીધું છે. શું ઘટે છે આમાં હવે? થોડું પાણી નાખ. અહીંયા મારું મસાલાવાળું મસ્ત ઊંધિયું, રોટલી, છાશ બધું રેડી છે. અને હવે હું ખાઈ લઉં છું. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરીને જાજો. આજના માટે એટલું જ. ટાટા બાય બાય, મળીએ કાલે.